સમાચાર ખેડામાંથી સોડા પીવાથી મોત, 3 લોકોના મોતના મામલે વધુ અપડેટ સામે આવ્યા છે। ત્રણેયના મોતનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાની વિગતો છે। હૃદય અને ફેફસા એક સાથે બંધ થવાથી મોત થયા। પેનલ પીએમના પ્રાથમિક રિપોર્ટમાં આ કારણ સામે આવ્યું છે। મોતના સાચા કારણ માટે એફએસએલ રિપોર્ટની હવે રાહ જોવાઈ રહી છે। તો જે 3 લોકોના મોત થયા હતા તેમાં વિગતો મળી રહી છે, ત્યારે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ધર્મેન્દ્ર, પૂરી વિગત। નડિયાદ શહેરની અંદર ગત 9 તારીખની રાત્રે જવાહરનગર વિસ્તારની અંદર એક સ્થાનિક બુટલેગરના ઘરે 3 લોકો દારૂ પીવા માટે બેઠા હતા। જો કે જે પોલીસની નિવેદન સામે આવ્યું છે, જેમાં જીરા સોડા પીવાને કારણે આ 3 લોકોના મોત થયું પ્રાથમિક તપાસની અંદર બહાર આવ્યું હતું। મહત્વની બાબત એ છે કે મુકબદીર કનુભાઈ ધનજીભાઈ ચૌહાણ, રવિન્દ્ર જીણાભાઈ રાઠોડ અને યોગેશ ગંગારામ કુશવા, આ 3 લોકોએ જે જીરા સોડાની બોટલમાંથી જે પ્રવાહી પીધું હતું તેના કારણે મોત થયું છે। પેનલ દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું, જેની અંદર સ્પષ્ટ થયું છે કે કાર્ડિયાક રેસ્પિરેટરી અરેસ્ટના કારણે, એટલે કે હૃદય અને ફેફસા એકી સાથે બંધ થઈ જવા। એટલે હવે પોલીસ તપાસ જુદા જુદા એંગલોથી તપાસ કરી રહી છે, કારણ કે જે પ્રવાહી પીવામાં આવ્યું તે દારૂની અંદર કોઈ મિલાવટ કરવામાં આવી હતી અથવા અન્ય કોઈ ઝેરી પદાર્થ કે ઝેરી કેમિકલ આ લોકોએ પીધું છે ને તેનાથી મોત થયું છે। કેમ આ પ્રકારનું કૃત્ય થયું તેની પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। બીજી તરફ પોલીસ દ્વારા જે 3 લોકોએ જીરા સોડા પીધી હતી અને જે બોટલ હતી તે બોટલ સહિત જે શંકાસ્પદ બોટલો મળી હતી તેને પણ ગાંધીનગર એફએસએલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ, આભાર ધર્મેન્દ્ર। તો એફએસએલ રિપોર્ટની હવે રાહ જોવાઈ રહી છે। મહત્વનું છે કે 9 ફેબ્રુઆરીની રાતે 3 લોકોના શંકાસ્પદ મોત થયા હતા, જે બાદ દારૂમાં શું ભેળવ્યું તેને લઈને સવાલો ઊભા થયા હતા। બીજી તરફ પોલીસે તપાસ હાથ ધરતા ત્રણેય જીરા સોડા પીધા બાદ થોડી મિનિટોમાં મોત થયાનું ખુલ્યું। પોલીસે જીરા સોડા સહિત કેટલીક શંકાસ્પદ બોટલો જપ્ત કરી ગાંધીનગર એફએસએલમાં મોકલી આપી છે। પોલીસે સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે કેટલાક નિવેદનો લઈને સોડાની બોટલ ક્યાંથી અને કેવી રીતે આવી, બીજી સોડાની બોટલ પીનારાઓને કેમ કંઈ ન થયું જેવી બાબતો હવે તપાસી રહી છે।